નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જો આ 7 લક્ષણો મનુષ્યમાં જોવા મળે તો સમજવું જોઈએ કે તેણે નર્કની યાતનાઓ ભોગવીને ફરીથી મનુષ્ય તરીકે જન્મ લીધો છે। ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંથી એક છે। આમાં માનવ આચરણ અને વિચારોને લગતા મહત્વપૂર્ણ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે। આમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને મૃત્યુ પછી કરવામાં આવતી વિધિઓ, શ્રાદ્ધ વગેરે, મૃત્યુ પહેલા મળેલા ચિહ્નો, મૃત્યુ પછીની યાત્રા, સ્વર્ગ, નરક વગેરે વિશે વિગતવાર વર્ણન કર્યું છે। ગરુડ પુરાણ અનુસાર માણસ પોતાના સારા અને ખરાબ કાર્યોના આધારે સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ કરે છે। તેમજ અકાળે મૃત્યુને કારણે માણસ ભૂત સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને તે પોતાના પરિવારના સભ્યોને ભયંકર યાતનાઓ અને કષ્ટો આપે છે। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે નર્કમાં સજા ભોગવ્યા પછી માણસ પૃથ્વી પર ફરી જન્મ લે છે। કેટલાક આત્માઓ પ્રાણીઓના રૂપમાં જન્મે છે, જ્યારે કેટલાક આત્માઓ ફરીથી માનવ સ્વરૂપે જન્મે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને આવા 7 લક્ષણો વિશે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણો જોવા મળે તો તે તેના પૂર્વજન્મમાં ત્રાસ સહન કરીને નર્કમાં આવ્યો હોવાનું માનવું જોઈએ। શ્રી કૃષ્ણ કહે છે કે જો માણસ પોતાના પાપોનું પ્રાયશ્ચિત ન કરે તો તે અનેક પ્રકારના નર્કમાં જાય છે। ત્યાંની યાતનાઓમાંથી મુક્ત થઈને જીવ મૃત્યુલોકમાં જન્મ લે છે। જ્યારે મનુષ્ય સ્વરૂપે જન્મ લે છે ત્યારે તે બધા મનુષ્ય તેમના પૂર્વજન્મમાં કરેલા પાપોને કારણે ચેપગ્રસ્ત રહે છે। જો કોઈ વ્યક્તિમાં આ સંકેતો જોવા મળે તો સમજવું જોઈએ કે તે વ્યક્તિ સજા ભોગવીને નર્કમાં આવી ગયો છે। જો કોઈ પાપી યમરાજની દુનિયામાં અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે અને જ્યારે તે ત્યાંથી મુક્ત થઈ જાય છે તો તેને આ જન્મમાં સજાના સંકેતો દેખાય છે અને આ કારણોથી તે પૃથ્વી પર દેહ ધારણ કરે છે। આવો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે। પહેલું લક્ષણ, જો કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મમાં સત્યવાદી હોય અથવા જૂઠું બોલીને પૈસા કમાય હોય તો તે નર્કની સજા ભોગવીને ફરીથી મનુષ્યનું રૂપ ધારણ કરે છે અને આ જન્મમાં હંગામો કરનાર બની જાય છે। બીજું લક્ષણ, જે વ્યક્તિ પોતાના આગલા જન્મમાં મુખ્ય જીવોને ત્રાસ આપે છે અને તેમના પર અત્યાચાર કરે છે, જ્યારે તે નર્કમાં દુઃખ ભોગવીને પુનર્જન્મ લે છે ત્યારે તે મૂંગો બની જાય છે। ત્રીજું લક્ષણ, જે વ્યક્તિએ પોતાના પાછલા જન્મમાં અન્યોની હત્યા કરી હોય, જ્યારે તે નર્કમાં ભોગવે છે, માનવ શરીર ધારણ કરે છે, ત્યારે તેને રક્તપિત્તનું શરીર મળે છે, એટલે કે તે રક્તપિત્તથી પીડાય છે। ચોથું લક્ષણ, જે વ્યક્તિ તેના પાછલા જન્મમાં દારૂ પીધેલી હોય છે, એટલે કે દારૂનું વધુ પડતું સેવન કરે છે, જ્યારે તે નર્કમાં યાતનાઓ ભોગવીને ફરી જન્મ લે છે ત્યારે તેના દાંત કાળા રંગના દેખાશે। પાંચમું લક્ષણ, જેણે પાછલા જન્મમાં ચોરી કરીને ધન કમાવ્યું છે, બીજાનું સોનું ચોર્યું છે, તે નર્કમાં સજા ભોગવીને બીજો જન્મ લે છે, તેને વિકૃત નખ ધરાવતું શરીર મળે છે। છઠ્ઠું લક્ષણ, જે વ્યક્તિએ પોતાના પૂર્વજન્મમાં પોતાના ગુરુનું અપમાન કર્યું હોય અને પોતાના ગુરુની પત્ની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોય, તે પાપી નર્કમાં સજા ભોગવીને બીજો જન્મ લે છે, પછી તે ચામડીના રોગોથી પીડિત થઈ જાય છે। સાતમું લક્ષણ, પુષ્કળ ધન હોવા છતાં ગત જન્મમાં દાન ન કરનાર પાપી નર્કમાં કષ્ટ ભોગવીને બીજા જન્મમાં અત્યંત ગરીબ બનીને ભીખ માંગીને ખાય છે। આઠમું લક્ષણ, જે પુરુષ તેના પૂર્વજન્મમાં તેની સમર્પિત પત્નીને ત્રાસ આપે છે અને વેશ્યાઓ સાથે સંબંધ ધરાવે છે, તે નર્કમાં ભોગવ્યા પછી જ્યારે તે બીજો જન્મ લે છે ત્યારે તે દુષ્ટ સ્ત્રી સાથે લગ્ન કરે છે અને તેની પત્ની વ્યભિચારી બની જાય છે। નવમું લક્ષણ, જેણે પાછલા જન્મમાં બીજાને ભોજન ન આપ્યું અને એકલા જ ભોજન કર્યું, તે નર્કની સજા ભોગવીને જ્યારે બીજો જન્મ લે છે ત્યારે તે ખોરાકના દરેક દાણાની ભૂખને કારણે મૃત્યુ પામે છે। આવી વ્યક્તિને કોઈ સંતાન નથી। 10મું લક્ષણ, જે વ્યક્તિએ તેના આગલા જન્મમાં તેના માતા પિતાને મારીને અને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, જ્યારે તે નર્કમાં સજા ભોગવીને ફરીથી મનુષ્ય તરીકે જન્મ લે છે ત્યારે તેના બાળકો મૂર્ખ જન્મે છે અને તેને ખૂબ જ દુઃખ થાય છે। 11મું લક્ષણ, જે વ્યક્તિ પોતાના પાછલા જન્મમાં ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોની ચોરી કરે છે અથવા તેનો નાશ કરે છે, તે નર્કની સજા ભોગવીને તેના આગલા જન્મમાં અંધ જન્મે છે, એટલે કે તે જન્મે અંધ બને છે। 12મું લક્ષણ, જે વ્યક્તિ રાજાની સ્ત્રી સાથે સંભોગ કરે છે, તે નર્કમાં જાય છે, તે પછીના જન્મમાં નપુંસક જન્મે છે।
નર્કમાં યાતના ભોગવી રહેલા વ્યક્તિના શરીર પર આવા અનેક સંકેતો દેખાય છે, જે તેને તેના પાપકર્મો અનુસાર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી તે તેના પાપોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેને વારંવાર નર્કની યાતનાઓ ભોગવવાની ફરજ પડે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.